નમસ્કાર મિત્રો, અમારી શાળા વિનોબા આશ્રમ શાળા ગળત વતી આજ રોજ તારીખ 8ના રોજ અમારી શાળામાં એક સરસ મજાના બાળમેળો અને લાઈફ સ્કિલ ડેવલપમેન્ટ માટેનો એક સરસ મજાનું આયોજન કર્યું છે। તો જે તમે જોઈ શકો છો, આ જે બાળકો અહીંયા જોવા મળ્યા છે એ તમામ બાળકો જે સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવાના છે કે વિવિધ પ્રકારની કાગળની બનાવટો છે, એની કટિંગની બનાવટો છે, પછી કોઈ પ્લાસ્ટિકની વસ્તુની વેસ્ટમાંથી બેસ્ટ છે એ બનાવી શકે। આ તમામ જે વિભાગ તમને જોવા મળ્યો છે, તમે જોઈ રહ્યા છો, બધા જે વિભાગ છે એ સર્જનાત્મક પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છે। ત્યારબાદ ઘણી બધી પ્રવૃત્તિઓ આજે અમે કરવા જઈ રહ્યા છે। ચિત્ર સ્પર્ધાઓ છે, અહીંયા જે વિદ્યાર્થીઓ જોવા મળે છે એ ચિત્ર સ્પર્ધાની અંદર ભાગ લેશે। ચિત્ર સ્પર્ધા, તમારું ચિત્ર બતાવો, તમારું ચિત્ર, હા, વેરી ગુડ। આ ચિત્રની અંદર એ લોકો મનગમતા રંગો પૂરશે અને એની કલ્પનાના રંગો પૂરવાના છે, બરાબર ને? આ કયું ચિત્ર છે? કમળનું, વેરી ગુડ। કલર ગમે ને? વેરી ગુડ, વેરી ગુડ, ઓકે। અહીંયા જે મિત્રો તમે જુઓ છો એ બાળકો છે, એ બાળ મેળાના આનંદ માટે થઈ અને તલપાપડ છે કે મારે આ બનાવવું છે, મારે આ બનાવવું છે। તો આજે આપણે જોઈ શકીએ છીએ કે આ વિદ્યાર્થીઓ છે દરેક પ્રવૃત્તિ સાથે એ ચર્ચાઓ કરશે, મિટિંગ કરશે અને ત્યારબાદ પોતાની મનગમતી વસ્તુ બનાવશે। આ એક ટીમ છે જે સર્જનાત્મક પ્રવૃત્તિ કરવાના છે। શું બનાવવાના છો તમે? શું બનાવવા? શાળા બનાવવાના છે। હા, તમે બેન શું બનાવવાના છો? માસી શું બનાવવાનું? શાળા, કપ, વેરી ગુડ। કોઈ વિદ્યાર્થી કપ બનાવવાના છે, કોઈ વિદ્યાર્થી શાળા બનાવવાના છે। અને આ બાજુ બી પૂછીએ, ભાઈ તમે શું બનાવવાના છો? હા, વેરી ગુડ, તાળી પાડો, તાળી પાડો। ચંદ્રયાન 3, બધા તાળી પાડો। ચંદ્રયાન 3, વેરી ગુડ। અને આ તમામ વિદ્યાર્થીઓ ચંદ્રયાન 3 બનાવવાના છે। ચલો, બધાને નક્કી છે ને શું બનાવવાના છે? કે શું બની રહ્યું છે ભાઈ? શાળા। મેં એક બનાવી શાળા, એમાં ભણવાને આવજો। કુલ્ફી, કુલ્ફી, કુલ્ફી બનાવવાના છે। માસી શું બનાવવાના? માનવી કુલ્ફી। આ શું બનાવવાનું? હા, ઓહો, કયું ચિત્ર છે? ટપાલી। હા, કોણ છે? મમ્મી, મમ્મીનું ચિત્ર છે। ઓહો, મમ્મી પાણી ભરવા જાય। ઓહો, રાષ્ટ્રધ્વજ, મોટરકાર, કબૂતર, ઓહો। ચલો, વેરી ગુડ। અહીંયા ચાલી રહ્યું છે સીવણકામ, સીવણકામ, વેરી ગુડ। આ દીકરીઓ છે તે સીવણકામનો અનુભવ કરી રહી છે અને ચાલો, અહીંયા વિદ્યાર્થીઓ સીવણકામ, છત્રી રિપેરિંગ, વેરી ગુડ। અત્યારે આ ચોમાસાની સિઝન શરૂ છે તો બાળકો છે એ છત્રી રિપેર કરી રહ્યા છે, એટલે કે લાઈફ સ્કિલ ડેવલપમેન્ટ, એટલે કે પોતાની લાઈફની અંદર આ બધી નાની મોટી ઘરની વપરાશની વસ્તુ છે એ કઈ રીતે રિપેરિંગ કરવી એ શાળાની અંદર શીખી રહ્યા છે, ઓકે। ચાલો, શિવો અને તેની ટીમ છત્રી રિપેર કરી રહી છે, ઓકે। શું બનાવો છો? આ છત્રી બનાવો છો, ઓકે। મિત્રો, અહીંયા જોઈ શકો છો સાયકલ। આ ઘણા વિદ્યાર્થીઓની સાયકલ ખરાબ થઈ જાય એટલે એમ જ મૂકી રાખવાની, પણ આ રિપેર કરીને ચલાવવામાં આવે છે। આ વિદ્યાર્થીઓ એ સાયકલ રિપેર કરી રહ્યા છે, એટલે પોતાની લાઈફની અંદર એ સ્કિલ ડેવલપમેન્ટ થઈ રહી છે।
કે ઘરે જેવો કે નાની મોટી વસ્તુનો વપરાશ બિનજરૂરી વપરાશ હોય અને પોતે એ ખરાબ થઈ જાય તો એને કઈ રીતે રિપેર કરવું એ આ બાળકો છે પોતાનો લાઈફ સેટ ડેવલપ કરી રહ્યા છે. અહીંયા શાળાની દીકરીઓ છે તે કેશ ગુફણની અંદર પોતાની આવડત છે તે એ બતાવી રહી છે, કેમ કે એમને ભવિષ્યની અંદર આ કેશ ગુફણની અંદર ખૂબ સરસ રસ છે. એટલે સ્કિલ ડેવલપમેન્ટની અંદર કેશ ગુફણની અંદર એ ખૂબ સારું એવું કાર્ય કરી રહી છે. અહીંયા આ વિભાગ છે કલા વિભાગ છે, જેમાં કલાની અંદર રસ ધરાવતા વિદ્યાર્થીઓ છે પોતાના મનગમતા સંગીતના વાદ્યો લઈ અને જાણકારી માટે અહીંયા બેસેલા છે. ચલો, શું નામ તારું? અર્પણ. આ શું છે? વાજાપેટી, એટલે એને હાર્મોનિયમ પણ કહી શકાય. બરાબર. તારું નામ શું છે બેટા? આરવ દિવ્યેશ. કયા ધોરણમાં ભણે છે? 6ઠ્ઠામાં. આ શું છે? ઢોલક. વેરી ગુડ. અને તારું નામ? નિતેશ. આ શું છે? ચલો, તારું નામ શું છે? તારું નામ શું છે? નિતેશ. આ શું છે? શું નામ છે? આનું આ વાદ્યનું નામ શું છે? કરતાલ. વેરી ગુડ. ચલો, તારું નામ? સરસ. આ શું છે? કરતાલ છે. વેરી ગુડ. મિત્રો, અહીંયા જોઈ શકો છો તમે કે આ એક વિભાગ કલા વિભાગ છે કે જેની અંદર સંગીતમાં અને કલાની અંદર જે વિદ્યાર્થીઓને રસ છે એ વિદ્યાર્થીઓ છે પોતાની કલા પ્રમાણે એ કલા શીખી રહ્યા છે અને બીજા વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો અર્પણ નામનો વિદ્યાર્થી જેને કેશિયાની અંદર ખૂબ રસ છે, જે કેશિયો ખૂબ સરસ વગાડી શકે છે અને એના ટોન સાથે એની મસ્તી સાથે એ કેશિયો વગાડી રહ્યો છે. વેરી ગુડ. અહીંયા આ વિભાગ છે મહેંદી સ્પર્ધા, એટલે મહેંદી વિભાગ છે જેમાં રસ ધરાવતી દીકરીઓ છે પોતાના મનગમતી પોતાની બેનપણીની એના હાથમાં મહેંદી મૂકી રહી છે. પોતાને મનગમતી એની અંદર જે સ્કિલ ડેવલપમેન્ટ છે કે મહેંદી કઈ રીતે મૂકવી જોઈએ અને ભવિષ્યમાં તે ભણીને આગળ આ ફિલ્ડમાં વધી શકે એમની અંદર આ સ્કિલ છે. એટલા માટે એ મહેંદીની અંદર આટલી જે વિદ્યાર્થિનીઓ છે એ પોતાની મનગમતી મહેંદી છે એ મૂકે છે. વેરી ગુડ. સરસ. રિંકલ બેન મહેંદી કરે. રિંકલ જોઈ શકો છો તમે કે રસોડાના જે સાધનો છે, કુકર, ચૂલાઓ, આ બધી વસ્તુ જે જ્યારે ઘરે ખરાબ થાય ત્યારે કઈ રીતે રિપેર કરવા એ વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે. સાધન રિપેરિંગ એટલે કે આપણા ઘરની અંદર નાના મોટા સાધનો છે એ ખરાબ થાય
ત્યારે વિદ્યાર્થીએ કઈ રીતે કોઠા સૂઝથી એ સાધનો રિપેર કરવા જોઈએ એ તમામ વસ્તુ છે સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ દ્વારા એ શીખી રહ્યા છે. અહીંયા ઇલેક્ટ્રિક સ્કિલ પણ છે, એમાં એ ફ્યુઝ બાંધવો છે, સ્ક્રૂ લગાવવો છે, સાધન રિપેરિંગની અંદર રસોડાના આ કુકર છે, ચૂલાઓ છે, પછી કોઈ પણ એ રસોડાના કોઈ પણ સાધનો છે એ કઈ રીતે રિપેર કરવા એ આ વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે એની આવડત કેળવે છે. હા, લગન એવી પેલી મૂકેલી છે. આના આંગળા કેમ નહીં રહી ગયા? અધૂરું લાગે એના લીધે નંબર જાય ગયો, નંબર જતો રહેવાનો. હવે સાયકલ મૂકી ચાલો અમારી એક સરસ મજાની નવી પ્રવૃત્તિ. અહીંયા બાળકો પોતાના સ્ટોલ નાખીને બેઠા છે ભેળ, અને મનોજભાઈ છે તે ભેળ વેચી રહ્યા છે બાળકો સાથે. ઓકે, અહીંયા એક બીજો સ્ટોલ, ચાનો સ્ટોલ. વેરી ગુડ. કેટલા રૂપિયાની ચા આપો? હા, 5 રૂપિયાની કટિંગ ચા. શું નામ દીકરા તારું? આર્યાબેન પણ ભેળ ખાવા આવ્યા જો. वाह, वेरी गुड. चाय ले लो, चाय 5 रुपए की चाय. बोलो ना. ओए होय भेड़. हाँ.
નહીં ખાધું. હા હા